નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલમાં વપરાતા ગેજ જેવા કે ફિલર ગેજ, સ્ટ્રેટેજ ગેજ, ડાયલ બોર ગેજ, થ્રેડ પીચ ગેજ, વાયર ગેજ, ટેલિસ્કોપિક ગેજ વગેરે ગેજો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજના વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી 35 જેટલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 16, ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન: કોઈપણ સપાટીની સ્ટેટનેસ તપાસવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ ફિલર ગેજ, બી સ્ટેટેજ ગેજ, સી ડાયલ બોર ગેજ અને ડી થ્રેડ પીચ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સ્ટેટેજ ગેજ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન: ફિલર ગેજ વડે ચેક કરી શકાય છે. તો ઓપ્શન એ સ્પાર્ક પ્લગની ગેપ, બી વાલ ક્લિયરન્સ, સી બેરિંગ ક્લિયરન્સ અને ડી બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બધા જ. તો મિત્રો, અહીંયા જે ઓપ્શન આપે છે સ્પાર્ક પ્લગની ગેપ, વાલ ક્લિયરન્સ અને બેરિંગ ક્લિયરન્સ એ તમામ ફિલર ગેજ વડે આપણે ચેક કરી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા ફિલર ગેજની આકૃતિ પણ અહીંયા બતાવી છે, જેને બીજા શબ્દોમાં થિકનેસ ગેજ પણ કહેવામાં આવે છે. કારણ કે આ જે ફિલર ગેજ હોય છે તો એની અંદર અલગ અલગ સાઇઝની થિકનેસની એટલે કે જાડાઈની અલગ અલગ પટ્ટીઓ આપેલી હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન: સ્ક્રૂ પીચ ગેજ ખાલી જગ્યા નક્કી કરે છે. તો ઓપ્શન એ થ્રેડની પીચ, બી શાફ્ટનો વ્યાસ, સી સ્પાર્ક પ્લગની ગેપ અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, થ્રેડની પીચ. તો મિત્રો, અહીંયા આપણે સ્ક્રૂ પીચ ગેજની આકૃતિ પણ અહીંયા લીધેલી છે, જે થ્રેડની પીચ નક્કી કરે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન: સ્ક્રૂ પીચ ગેજની બ્લેડ ખાલી જગ્યા મટીરિયલની હોય છે. તો ઓપ્શન એ માઇલ્ડ સ્ટીલ એટલે કે MS, બી સ્પ્રિંગ સ્ટીલ, સી કોપર એટલે કે તાંબુ અને ડી નિકલ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સ્પ્રિંગ સ્ટીલ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન: સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં જેમ ગેજનો નંબર વધે તેમ શીટની જાડાઈ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ વધે, બી ઘટે, સી સરખી રહે અને ડી આપેલામાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઘટે. તો મિત્રો, સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં જેમ ગેજનો નંબર વધે તેમ શીટની જાડાઈ ઘટે છે. આ તમારે યાદ રાખવાનું છે. અને અહીંયા સ્ટાન્ડર્ડ વાયર ગેજ પણ આપણે અહીંયા બતાવેલો છે, જેનો ઉપયોગ શીટની જાડાઈ, શીટ કેટલા ગેજની છે એ ચેક કરવા માટે આપણે વાપરીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન: બે ભાગો વચ્ચે ક્લિયરન્સ માપવા માટે શેનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ બોર ગેજ, બી ડાયલ ગેજ, સી ફિલર ગેજ અને ડી પીચ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફિલર ગેજ. ત્યારબાદ સાતમો પ્રશ્ન: ડાયલ બોર ગેજ દ્વારા ખાલી જગ્યા પ્રકારનું માપ લઈ શકાય છે. તો ઓપ્શન એ અંદરનું માપ, બી બહારનું માપ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, અંદરનું માપ. તો મિત્રો, ડાયલ બોર ગેજ હોય છે એની મદદથી આપણે અંદરનું માપ આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે સિલિન્ડરનો જે બોર હોય છે એનું અંદરનો બોરનો જે વ્યાસ હોય છે એ માપવા માટે આપણે ડાયલ બોર ગેજનો આ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આઠમો પ્રશ્ન: ટેલિસ્કોપિક ગેજ એ કયા પ્રકારના રીડિંગ લઈ શકે છે. તો ઓપ્શન એ ઇનસાઇડ સ્લોટ અને હોલ, બી આઉટસાઇડ વ્યાસ, સી આઉટસાઇડ પહોળાઈ અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઇનસાઇડ સ્લોટ અને હોલ એટલે કે અંદરના સ્લોટ અને હોલ. તો ટેલિસ્કોપિક ગેજની પણ આપણે અહીંયા આકૃતિ લીધેલી છે. તો ટેલિસ્કોપિક ગેજ એ ઇનસાઇડ સ્લોટ અને હોલના રીડિંગ માટે ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ નવમો પ્રશ્ન: ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર કયા કયા પ્રકારના હોય છે. તો ઓપ્શન એ પ્લન્જર અને બેરલ ટાઈપ, બી પ્લન્જર અને લીવર ટાઈપ, સી પ્લન્જર અને રોલર ટાઈપ અને ડી રોલર અને બેરલ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્લન્જર અને લીવર ટાઈપ. ત્યારબાદ દસમો પ્રશ્ન: ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરથી ખાલી જગ્યા તપાસી શકાય છે. તો ઓપ્શન એ શાફ્ટની લંબાઈ, બી શાફ્ટનો વ્યાસ, સી શાફ્ટની સ્ટેટનેસ અને ડી શાફ્ટની ત્રિજ્યા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, શાફ્ટની સ્ટેટનેસ. ત્યારબાદ 11મો પ્રશ્ન: સ્ક્રૂ પીચ ગેજની બ્લેડ ઉપર ખાલી જગ્યા લંબાઈમાં થ્રેડ પ્રોફાઇલ કટ કરેલ હોય છે.
તો ઓપ્શન એ 25 mm, બી 10 mm, સી 15 mm અને ડી 20 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 25 mm. ત્યારબાદ 12મો પ્રશ્ન, ફિલર ગેજની બ્લેડની લંબાઈ સામાન્ય રીતે હોય છે. તો ઓપ્શન એ 10 mm, બી 100 mm, સી 10 સેન્ટીમીટર અને ડી 100 સેન્ટીમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 100 mm. ત્યારબાદ 13મો પ્રશ્ન, સ્ટ્રેટેજ ગેજ એ ખાલી જગ્યા તપાસવામાં વપરાય છે. તો ઓપ્શન એ મશીનિંગ કરેલ સપાટીની ફ્લેટનેસ, બી લંબાઈ માપવા, સી રેડિયસ માપ તપાસવા અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મશીનિંગ કરેલ સપાટીની ફ્લેટનેસ ચેક કરવા માટે. ત્યારબાદ 14મો પ્રશ્ન, ટાયર પ્રેશર ગેજ ખાલી જગ્યાની ચકાસણી કરે છે. તો ઓપ્શન એ ટાયર યુનિટના પ્રેશરની, બી એન્જિનના વેક્યુમની, સી એન્જિન ઓઇલ પ્રેશરની અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાયર યુનિટના પ્રેશરની. તો મિત્રો અહીંયા ટાયર પ્રેશર ગેજ પણ આપણે અહીંયા બતાવેલું છે કે આપણે જે વ્હીકલના જે ટાયર હોય છે તો એની હવા ચેક કરવા માટે આપણે આ ટાયર પ્રેશર ગેજનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ફિલર ગેજમાં 4 નંબરના સેટમાં ખાલી જગ્યા બ્લેડ હોય છે. તો ઓપ્શન એ 10 બ્લેડ, બી 20 બ્લેડ, સી 13 બ્લેડ અને ડી 26 બ્લેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 13 બ્લેડ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ખાલી જગ્યા બોર ડાયલ ગેજના ભાગો છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ સ્ટેમ, બી ડાયલ, સી પ્લન્જર અને ડી બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બધા જ. તો મિત્રો અહીંયા આપણે બોર ડાયલ ગેજની આપણે આકૃતિ પણ લીધેલી છે. તમે અહીં જોઈ શકો છો કે પહેલું છે સ્ટેમ, તો એ પણ અહીંયા બતાવેલું છે. ત્યારબાદ ડાયલ, તો આ જે ભાગ હોય છે એને ડાયલ કહેવાય છે. અને ત્યારબાદ પ્લન્જર, તો આ નીચેનો જે ભાગ છે એને પ્લન્જર. તો બોર ડાયલ ગેજમાં આ 3 જે ઓપ્શન આપે છે સ્ટેમ, ડાયલ અને પ્લન્જર એ બધા હોય છે. એટલા માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર ડી બધા જ. ત્યારબાદ 17મો પ્રશ્ન, ડ્રીલ ગ્રાઇન્ડિંગ ગેજનો એંગલ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ 59 અંશ, બી 118 અંશ, સી 121 અંશ અને ડી 124 અંશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 118 અંશ એટલે કે 118 ડિગ્રી. તો મિત્રો અહીંયા આપણે ડ્રીલ ગ્રાઇન્ડિંગ ગેજ જે છે એ પણ આપણે અહીંયા બતાવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડ્રીલ બીટ પણ આપણે અહીંયા બતાવેલી છે કે જેનો એંગલ કટિંગ એંગલ 118 ડિગ્રી હોય છે. તો એ માપવા માટે આ પ્રકારના ડ્રીલ ગ્રાઇન્ડિંગ ગેજનો ઉપયોગ કરેલ છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, એક્સટર્નલ સ્ક્રૂ થ્રેડનો પીચ ડાયામીટર ખાલી જગ્યા વડે ચેક કરી શકાય છે. તો એ સ્ક્રૂ પીચ ગેજ, બી થ્રેડ રિંગ ગેજ, સી સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર અને ડી વર્નિયર કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર. તો મિત્રો અહીંયા આપણે સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટરની આકૃતિ પણ આપણે અહીં બતાવી છે, જે એક્સટર્નલ સ્ક્રૂ થ્રેડનો પીચ ડાયામીટર માપવા માટે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ખાલી જગ્યા એ સૂક્ષ્મ માપક પ્રકારનું સાધન છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, બી ટેલિસ્કોપિક ગેજ, સી સ્ટેટ ગેજ અને ડી વેક્યુમ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. ત્યારબાદ 20મો પ્રશ્ન, સિલિન્ડર બોર્ડનો ડાયામીટર માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ બોર ડાયલ ગેજ, બી ફિલર ગેજ, સી સ્ટેટેજ ગેજ અને ડી સરફેસ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોર ડાયલ ગેજ. તો મિત્રો અહીંયા આપણે સિલિન્ડર બોર્ડનો ડાયામીટર માપવા માટે આ પ્રકારના બોર ડાયલ ગેજનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ 21મો પ્રશ્ન, કોઈપણ બે સપાટી વચ્ચે ગેપ એટલે કે ક્લિયરન્સ માપવા ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે. તો મિત્રો અગાઉ આપણે 2-3 પ્રશ્ન આ રીતના જોયા. તો એકના એક જવાબ આવે છે ફિલર ગેજ, પણ એ પ્રશ્નને અલગ અલગ રીતે પૂછવામાં આવે છે, એટલે કે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફિલર ગેજ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો અહીંયા ઓપ્શન આપે છે બોર ડાયલ ગેજ, બી ફિલર ગેજ, સી સ્ટેટેજ ગેજ અને ડી સરફેસ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલર ગેજ.
તો એની આકૃતિ પણ આપણે અહીં બતાવી છે કે બે સપાટી વચ્ચેની જે ગેપ હોય છે તો એટલે કે ક્લિયરન્સ, તો એને માપવા માટે આપણે ફિલર ગેજનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ 22મો પ્રશ્ન, ખાલી જગ્યા ગેજને થિકનેસ ગેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ બોર ડાયલ ગેજ, બી ફિલર ગેજ, સી સ્ટેટેજ ગેજ અને ડી સરફેસ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલર ગેજ. તો મિત્રો ફિલર ગેજ હોય છે એને થિકનેસ ગેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ ગેજની અંદર અલગ અલગ થિકનેસની પાતળી પટ્ટીઓ આપેલી હોય છે, એટલા માટે તેને થિકનેસ ગેજ કહેવામાં આવે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, એન્જિનમાં પિસ્ટન અને સિલિન્ડરની દિવાલ વચ્ચેનું ક્લિયરન્સ માપવા ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ પણ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. તો ઓપ્શન એ બોર ડાયલ ગેજ, બી ફિલર ગેજ, સી સ્ટેટેજ ગેજ અને ડી સરફેસ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલર ગેજ. તો મિત્રો ફિલર ગેજના જે પણ પ્રશ્ન હોય એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે એ અલગ અલગ રીતે તમારી પરીક્ષામાં પૂછી શકે છે, એટલે કે ટ્વિસ્ટ કરીને આવી શકે છે. તો અહીંયા આપણે ફિલર ગેજની આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, જોબ ઉપરના આટાને તપાસવા ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ સ્ક્રૂ પીચ ગેજ, બી ફિલર ગેજ, સી સ્ટેટ ગેજ અને ડી સરફેસ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ક્રૂ પીચ ગેજ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, ડાયલ બોર ગેજના માપને વાંચવા માટે કયા ભાગ ડાયલની હિલચાલને સક્રિય કરે છે, એટલે કે એક્ટિવ કરે છે. તો ઓપ્શન એ સ્ટેમ, બી પ્લન્જર, સી ફિક્સ એનવિલ અને ડી સેન્ટરિંગ સૂજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર. ત્યારબાદ 26મો પ્રશ્ન, ટેલિસ્કોપિક ગેજના માપ વાંચવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઓપ્શન એ ડેપ્થ માઇક્રોમીટર, બી ઇનસાઇડ માઇક્રોમીટર, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી 3 પોઇન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ માઇક્રોમીટર. તો મિત્રો આપણે અહીંયા ટેલિસ્કોપિક ગેજનું જે માપ વાંચવા માટે આપણે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરેલી આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 27મો પ્રશ્ન, ફિલર ગેજ દ્વારા શું માપવામાં આવે છે. તો ઓપ્શન એ ત્રિજ્યા એટલે કે રેડિયસ, બી સ્ક્રૂ પીચ, સી સરફેસ રફનેસ અને ડી બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ. તો અહીંયા આપણે સ્પાર્ક પ્લગ જે હોય છે તો એ મેટિંગ એટલે કે બે નજીકના જે ભાગો હોય છે એ વચ્ચેની ગેપ. તો અહીંયા આપણે સ્પાર્ક પ્લગ પણ લીધેલો છે, જેની ગેપ 0.6 જેટલી હોય છે. તો એ માપવા માટે આપણે અહીંયા ફિલર ગેજનો ઉપયોગ કરેલ છે, એવી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટના એન્ડ પ્લે ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, બી ટેલિસ્કોપિક ગેજ, સી બોર ડાયલ ગેજ અને ડી સ્લીપ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. ત્યારબાદ 29મો પ્રશ્ન, સ્લોટની અંદરની સાઇડ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થતો નથી. તો ઓપ્શન એ વર્નિયર કેલિપર, બી આઉટસાઇડ માઇક્રોમીટર, સી ઇનસાઇડ માઇક્રોમીટર અને ડી ટેલિસ્કોપિક ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઉટસાઇડ માઇક્રોમીટર. ત્યારબાદ 30મો પ્રશ્ન, ફ્લાયવ્હીલ ફેસ આઉટ માપન માટે કયા મેઝરિંગ સાધનનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ ડાયલ ઇન્ડિકેટર, બી કોમ્પ્રેશન ગેજ, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર એટલે કે ડાયલ ઇન્ડિકેટર. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે ફ્લાયવ્હીલનો જે ફેસ આઉટ હોય છે એનું માપન માટે ડાયલ ઇન્ડિકેટરનો મેઝરિંગ સાધનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ 31મો પ્રશ્ન, સિલિન્ડરના લીકેજને ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ કોમ્પ્રેશન ગેજ, બી ડાયલ ગેજ, સી વેક્યુમ ગેજ અને ડી વાયર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેક્યુમ ગેજ. તો મિત્રો વેક્યુમ ગેજની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે વેક્યુમ ગેજ અને પ્રેશર ગેજ દેખાવમાં સરખા લાગશે, પણ અહીંયા તમે જોશો ધ્યાનથી તો આની અંદર
જે સ્કેલ આપેલો છે અને એની અંદર જે અહીંયા આંકડા આપ્યા છે તો એ માઇનસ એટલે કે નેગેટિવમાં છે. તમે જોઈ શકો છો -30, -25, -20, -15. તો આ પ્રકારનો જે ગેજ હોય એને વેક્યુમ ગેજ કહેવામાં આવે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, ટેપેટ ક્લિયરન્સ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એ ડેપ્થ ગેજ, બી પીચ ગેજ, સી ફિલર ગેજ અને ડી વાયર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફિલર ગેજ. તો ફિલર ગેજની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે અને ટેપેટ ક્લિયરન્સ તપાસવા માટે આપણે અહીંયા ફિલર ગેજનો ઉપયોગ કર્યો છે એવી આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, સિલિન્ડર બોર્ડનો ઘસારો એટલે કે વિયરનેસ માપવા માટે કયો ગેજ વપરાય છે? તો ઓપ્શન એ કમ્પ્રેશન ગેજ, બી વેક્યુમ ગેજ, સી ડાયલ ગેજ અને ડી ડેપ્થ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયલ ગેજ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 34મો પ્રશ્ન, થ્રેડના પ્રોફાઇલની સરખામણી કરવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પ્લગ ગેજ, બી ફિલર ગેજ, સી રેડિયસ ગેજ અને ડી સ્ક્રૂ પીચ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ક્રૂ પીચ ગેજ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, સ્લીપ ગેજ સાફ કરવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા સ્લીપ ગેજની આકૃતિ બતાવી છે. આ રીતની પેટીમાં આવે છે. અલગ અલગ સાઇઝના સ્લીપ ગેજ હોય છે જેનો ઉપયોગ માઇક્રોમીટર અને વર્નિયરનું કેલિબ્રેશન કરવા માટે થાય છે. મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સ્લીપ ગેજનો ઉપયોગ માઇક્રોમીટર અને જે વર્નિયર કેલિપર છે તો એનું કેલિબ્રેશન કરવા માટે સ્લીપ ગેજનો ઉપયોગ થાય છે. પણ આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે સ્લીપ ગેજને સાફ કરવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે મેન એટલે કે વેક્સ, બી કેરોસીન, સી દ્રાવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ અને ડી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.